વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એવા ચોર ભાઈઓની ધરપકડ કરી છે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ચોરીના રસ્તે ચડ્યા હતા। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી અને તપાસ કરતા તેમાંથી એમ્પ્લીફાયર અને સાઉન્ડ સિસ્ટમના સાધનો મળ્યા। પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી કે પોતે ડીજે સિસ્ટમનો ધંધો શરૂ કરવા માંગતા હતા અને તેમણે તે માટે મોંઘા સાધનો ખરીદવાના બદલે ગોડાઉનના તાળા તોડી ડીજે સિસ્ટમના સાધનોની ચોરી કરી। પૂછપરછમાં ખુલાસો થયો કે ડીજે સાધનોની પહેલી ચોરી 1.5 મહિના પહેલા થઈ, પરંતુ પોલીસે ત્યારે માત્ર અરજી લઈ અને સંતોષ માન્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે તસ્કર ભાઈઓ પાસેથી 9 એમ્પ્લીફાયર, 1 સાઉન્ડ લિમિટર, 8 ખંજરી અને ગુનામાં વપરાયેલી લક્ઝુરિયસ કાર મળી અને કુલ ₹10,11,000નો મુદ્દામાલ કબજે કર્યો।